તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં એમએલએ યોગેશ પટેલના લેટર મામલે નિવેદન. વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલના લેટર મામલે નિવેદન કે જ્યાં ધારાસભ્યના પત્રને લઈને ગંભીરતાપૂર્વક તપાસનો ધમધમાટ. ત્યારે જિલ્લા કલેક્ટર બિજલ શાહે આપ્યું નિવેદન, જ્યાં જણાવ્યું કે છેલ્લા 3 વર્ષના મહેસૂલના તમામ કિસ્સાની તપાસ થશે. ત્યારે ગંભીર ક્ષતિ જણાય તે તમામ સામે તપાસ ચાલુ છે કે જ્યાં મીડિયામાં પ્રસારિત માહિતી પહેલા ધ્યાનમાં લેવામાં આવશે તેવું જણાવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના જે કહી શકાય વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલના લેટર મામલે નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્યના પત્રને લઈને ગંભીરતાપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે આખરે જિલ્લા કલેક્ટર બિજલ શાહે નિવેદન આપ્યું છે, જ્યાં નિવેદનમાં જણાવ્યું કે જે છેલ્લા 3 વર્ષના જે મહેસૂલના તમામ કિસ્સાની તપાસ થશે. આ સાથે જ ગંભીર ક્ષતિ જણાય તે તમામની પણ તપાસ ચાલુ છે, જ્યાં મીડિયામાં પ્રસારિત માહિતી પહેલા ધ્યાને લેવાશે તેવું કલેક્ટરે જણાવ્યું. તારીખ 13 જૂનના રોજ માન્ય ધારાસભ્ય માન્ય શ્રી યોગેશભાઈ પટેલનો એક પત્ર મને મળેલ છે અને પત્રમાં તેઓએ એવું સૂચન કરેલ છે કે કલેક્ટર કચેરી ખાતે કે મહેસૂલી કચેરીઓ ખાતે જે કોઈ પણ છેલ્લા 3 વર્ષમાં નિર્ણય થયા હોય જમીનની પ્રકરણોને લગતા, એમાં ક્યાંય પણ કોઈ ગંભીર ક્ષતિ કે ગેરરીતિ થઈ હોય તો તે ચકાસી લેવા જેવી છે. અને એ સૂચનને ધ્યાને લઈને અમે સૂચનનું છેલ્લા 3 વર્ષનું કીધું છે, એ ફલક વિશાળ છે, એ જોતાં અમે પહેલાં ફેઝમાં રેન્ડમ કોઈક પ્રકરણો ચકાસી અને જો કોઈ ક્ષતિ ગંભીર ક્ષતિ ધ્યાને આવશે તો એ ચોક્કસ સરકારશ્રીના ધ્યાને મૂકીશું. પત્ર તો મીડિયામાં પણ આવેલો જ છે, એટલે પત્રના વર્બેટિમ કન્ટેન્ટ મારે કહેવાની કંઈ જરૂર નથી, પણ એનો મુખ્ય સાર એવો છે કે છેલ્લા 3 વર્ષમાં ક્યાંક ને ક્યાંક કોઈક એવી નાની મોટી ક્ષતિઓ થઈ હોય તો ગંભીર ક્ષતિ હોય એ બધા પ્રકરણો ચકાસીને એ ધ્યાને મૂકવા માટે એમને સૂચન કરેલું છે. ભાઈ અમે ચકાસી રહ્યા છીએ અને એવું કંઈ હશે તો એ ચોક્કસ અમે એનું જે કંઈ પણ પગલાં લેવાના હોય કે તપાસ કરવાની હોય અમે કરીશું. ફોજદારી કાર્યવાહીને એ પહેલાં તો તપાસ થાય અને તપાસમાં કોઈ ગંભીર ક્ષતિ કે ચૂક મળે એના આધારે નક્કી કરવાનું